જય માતાજી। તો આપણે આવી ગયા છીએ કારખાનેથી અને આના વાગી ગયા છે 7:15 અને આ બાજુ પાછળ ને એના કંઈક તૈયારી કરે છે। શું બનાવવાનું છે? હા, ભૂંગળા બટાકા બનાવવાના છે। એટલે ભૂંગળા તો કાલ તળાઈ નાખ્યા હતા અને બટાકા તે હવે બફાઈની તૈયારી છે। ચાલો, બટાકા બફાઈની તૈયારી છે। કુકર તૈયાર થઈ ગયું, બટાકા તૈયાર થઈ ગયા અને આ તૈયાર થઈ ગઈ। બટાકા બાફી નાખો, નાના નાના બટાકા સારા છે। બટાકા નાખી દીધા કુકરમાં અને ગેસમાંથી 2-4 સીટી થાય એટલે બટાકા બફાઈ જાય। ત્યાં સુધીમાં બીજી તૈયારી થઈ જાય। મરચાં બરસાનું કટિંગ થઈ જાય, ટમેટાનું। હાલો, બટાકા મૂકી દીધા બફા અને હવે બધા શાકભાજી સુધારી નાખે। હાલો, ટમેટા આવી ગયા, મરચાં આવી ગયા, લીંબુ આવી ગયા, મીઠો લીમડો, શાકો આવી ગઈ અને એનિલભાઈ તો નાસ્તા શરૂ કરી દીધા છે। હા, બટાકા બફાય પછી વઘારવાના વેફર। એના પાછું ભૂછા રહેવાય નહીં, રેમી રેમીને ઠાકી ગયો હોય। હાલો, હા, ટમેટા સુધારી નાખે। હા, એટલે પછી ખાલી બટાકા વઘારવાના જ રહે। ભૂંગળા તો તૈયાર જ છે। હા, ભૂંગળા આપણે કાલ તળાઈ નાખ્યા। હા હા, એની લાટું 2 મોળા બટાકા ભાઈ કરી। તો હાલો, હવે આ બકાલું સુધારી નાખે। ફાઇનલી આપણા બટાકા બફાઈ ગયા છે। બફાઈ ગયા ને? રેડી? હાલો, ચેક કરી લો। બફાઈ ગયા છે? ફાટી હોત જ જા। હા, થોડુંક ઠંડુ પાણી નાખો એમાં। બટાકા કુકરમાં ગરમમાં જોઈને એની હજી વેફર ખાશો? ઉનાળામાં કામ ન કરવું પડે? હે? હીરામાં મંદી હાલે, વેકેશન પડી જાય। હાલો, કાઢી નાખો બટાકા બારા કુકરમાંથી। હાલો, બટાકા કાઢી નાખ્યા કુકરમાંથી બારા અને હવે સાલું ફોલવાનું કરી દીધું શરૂ। હવે આપણે થોડીક મદદ કરાવીશું, કારણ કે આપણે ખાવાનું છે ને। એનું ભાઈ તો અગાઉ વાટકો આમ લાંબો કર્યો કે આમાં એક ફોલેલું બટેકું નાખો એમ। હા, પેલું ગણપતિને હોય પણ પેલું આપણે એનિલભાઈને બટેકું આપો, એક બટેકું ફોલી। સરસ મજાના બટાકા બફાઈ ગયા છે અને નાના બટાકા છે માપના। હાલો, આપણે બટાકા ફોલવાનું કરી દેવી શરૂ। આપણે બટાકા ફોલી નાખ્યા છે અને એનિલભાઈ બટાકા ખાવાનું શરૂ કરી દીધું। કેવાક લાગ્યા બટાકા? મસ્ત। હાલો, ટમેટા ને મરચાં બધું સુધારી નાખ્યું છે અને આપણે હવે કરી નાખી વઘાર। હાલો, તવલામાં લઈ લીધું તેલ, બટાકા વઘારવા ત્યાં ને। માપે સારું, થોડાક મોળા લઈ લેવાના। હાલો, પાણી પવા હાલો, મરચું પલાળ નાખ્યું।
ચાલો રાય નાખી દીધી, આખું જીરું. આખું જીરું. મીઠો લીમડો. હળદર. પછી મીઠું મીઠું નાખી દો સ્વાદ પ્રમાણે. ચાલો નાખી દીધા બટાકા. મરચું જ નાખ્યું, થોડાક મોળા બટાકા કાઢવા હતું. ગ્રીન બટાકા બનશે. આમાંથી હવે એની હાટું નીકળી જાય મોળા બટાકા. તીખા બટાકા ખાવા છે? ના હાલો, એની હાટું કાઢી લીધા મોળા બટાકા. હાલો નાખી દીધું મરચું. બટાકા થઈ ગયા લાલ. પેલા લીલા હતા, લાલ બટાકા થઈ. ના ના આપે નાખી દો લીંબુ અને આપણા ભૂંગળા બટાકા તૈયાર. ફાઇનલી આપણા ભૂંગળા બટાકા થઈ ગયા છે તૈયાર. અને હેનિલ શાક છે ને કે છે કેવા છે હેનિલ શાક? તો બટાકા હા હા હાલો એને ભૂંગળા નાખો. હા રેડી લ્યો, સરસ થઈ ગયા ને. હાલ તો શાક તો બટાકા કેવાક લાગે છે? હા કેવાક લાગ્યા? એક નંબર. વાહ સરસ લ્યો. હાલો હવે આપણે ભૂંગળા બટાકાની મજા માણવી. હવે હા આપણે હવે ભૂંગળા બટાકાની મજા માણવી હવે. અને ટાઈમે થઈ ગયો છે 8 વાગી ગયા છે. ખાવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે, એટલે આપણે કદી ખાવાનું શરૂ. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો.